હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 9:30 ને આપણે આવવામાં વાડીએ થઈ ગયું છે મોડું, કારણ કે ઘરે આવી ગયું હતું પાણી અને અમારે પાણી પીવાનું આવે છે 8 દિવસે। અમારે તો મોટર છે કૂવામાં, ચોરાવાળી વયમાં અમારે બધાને મોટર મૂકવા દી, એટલે પાણી વાપરવાનો પ્રશ્ન નથી, પણ પીવાનું પાણી તો ભરવું જ પડે। એટલે પાણી ભરીને આપણે મોડા આવ્યા ને આજ તો પહેલું કામ હતું આપણે ફૂલ ઝાડ હાચવવાનું। એમાં હમણાં એક ફૂલ તો હાવ લૂ લાગીને હુકાઈ ગયું ને આપણે રોપડા વેચાતા લઈને લેવા આવ્યા છે, એટલે એને હાચવવાના બહુ જ હોય। તો આને તો લૂ લાગી ગઈ છે, એટલે અત્યારે દેવાંશીને પપ્પાને કીધું ને તો મોટો ક્યારો કરી દીધો અને એમાં મેં કેટલી ડોલું પાણી નાખી, 5-6, પણ તોય બધું પાણી પીવાઈ ગયું ને હવે પાછી ફૂટ થાય છે, એટલે હાવ વયું તો નહીં જાય, એટલે થોડુંક કીધું સરખું હાચવીને હજી આમાં ગાયનું સાણ નાખી દેવું એટલે પાછું અસલ ફૂટી જાય ને આ એક ફૂટી ગયું સરસ। એમાં તો ફૂલે આવે, પણ લૂ એટલી આવે ને એટલે બહુ મોટા ફૂલ નથી થતા। બધાય ખામણા હરખા કરીને પાણી પાઈ દીધું। હવે પાછું આપણે જાવું વેકેશન કરવા, એટલે આ બધું કામ આપણે પતાવીને જ જવાનું। અહીંયા જ હરખું કરીને બધાને પાણી પાઈ દીધું। હમણાં ફૂલ આવવા માંડ્યા, ફૂલ અત્યારે નાના જ થાય છે ને એક આંબો થયો છે, આપણે રાખ્યો છે આમને બહુ કેવો હોય ખબર નહીં, એમને મીગ્યું। હવે આપણે ગોમતીને છોડીને પાણી પાવાના છે, એવા કરવા છે। અને ગંગાને તો હું છોડું એટલે આપણું કામ નથી એને પકડવાનું, હું તો છોડું જ નહીં। એ તો પરબારી હળી જ કાઢે, એટલે મારવા નહીં પણ ભાગવા હાટું। ભાગે પાછી પકડાય નહીં। હાલ હાલ હાલ, આને ગમે છૂટી થાય એટલે ઠેકડા જ મારો। હાલ પાણી પી લે, પી નો પી અત્યારમાં નવરાવી દે। અને લીલું ખાધું હોય ને એટલે અત્યારમાં પાણી નથી પીવું, એ હાથ સાચે જો એ બધી સાચવાની જ છે। નવરાવી દો એમ હોજી અત્યારમાં નવરાવો તો એને મજા આવે એમ તો, કારણ કે એને ગરમી તો થાય ને ભાઈ। બપોરે નવરાવી દે હાલે, એવું કઈ ન હોય ગાય ના નો એને નવરાવા, એને નવરાવો એને મજા આવે। બસ અત્યારમાં હજી વાતાવરણ ઠંડુ છે ને, જવા દેવ બસ। કેવી થઈ ગઈ પણ ગઈ વાતી અવડીકડી હતી તો કેવી મોટી થઈ ગઈ ગમતી। ભલે આટા મારે મારવા દે, ખાય છે બાંધ દઉં કે ભલે રે? ભલે રહી, ભલે ઘડીક આટા મારે। આને હે ને મગજ શાંત છે એકદમ, એટલે ટાઢું હોય ને એને લોહી ચડે। અને ઓલી તો વસડી છે અમારી ગંગા, તો તમને દેખે તો આમથી આમ ઘુમરા મારે રાખે, અને આ ટાઢી જોઈ ઊભી રહી ગઈ। હા હોજી હોજી ગમતી આમ કરવા દે, ગાય છૂટી હોય ઈ પાછી જવા દે। હા હોલ એ જોઈ ગંગા જેવડી જ થઈ ગઈ અત્યારે ગંગા જેવડી છે, 2 વર્ષની જ થઈ, 1.5-2 વર્ષની થઈ। આ ગંગા થી હર ગા થવાની છે। આપણે ઘણા સમય થયા તલમાં આટો મારવા તો આવતા હતા, પણ આપણે તલને વિડીયામાં બતાડ્યા નથી, કારણ કે આપણે અદા વહી ગયા એટલે વિડીયા બંધ હતા, એની હિસાબે તલ નથી બતાડી શકાય। તલ હવે આવી ગયા આપણા પાકમાંથી, કારણ કે હમણાં તો હવે લગભગ ફૂલ મનશે મારવા, એટલે કે ફૂલ આવતા બંધ થઈ જાય, મનશે હવે પાકમાંથી મારવા એટલે કે ફૂલ આવતા બંધ થઈ જાય, અને હવે પછી પાકમાંથી આવી જાય। તલ આપણા કારા છે એ કાંઈ ઘટે ને એવા થઈ ગયા છે। 3 થી 3.5 વીઘાના આવી છે, પણ આપણે ધાયરા નહોતા આવા થાહે, પણ એવા અસલ થઈ ગયા મોટા, કઈ માથે થઈ ગયા, એટલે સારું છે એમ વાંધો નથી। અને નૈના મીંડી છે શાકભાજી ઉતારવા। એમાં એવું છે કે તમારા તલ વાહે મારે ગુવાર નો થયો, એ વાત સાચી। પેલા દેવાંશી પપ્પા કે તલ પાડી નાખવા છે,
પછી અમે અહીંયા આવ્યા તલમાં ચર્ચા કરી તો મેં કીધું આપણે તલ રાખવા છે હા એટલે એની વાકે આ શાકભાજી નો પાય તેમાં અડધો ગુવાર ઉઈગો નહીં ક્યાંક ઉઈગો પાણીનું મોડું થયું એટલે હા ત્યાં ક્યાંક છોડવા ઉઈગા તો હજી કાલ પ્રમદી આથી જાજો ઉતારી ગઈ હતી અમુક છોડમાં આવે છે અને આમાં હજી ફૂલ આવે છે જો આપણે પાછળ પાછો મેં રોઈપો હા એટલે પછી વાર કીધું લાગે તલ પાડી નાખવો હોય તો નાનજી બાપા કે એક ક્યારે હાટ હોય પાણી આવવા દેવાનું હોય નહીં ધોરિયામાં એટલું તો પાણી વયું જાય તલ એ રહ્યા ગુવાર નો થયો કઈ વાંધો નહીં હવે થાય પણ ત્યાં તલ નીકળું થઈ જાય ગુવાર ચાલુ થાય હવે વધીને આપણે 15 દી ઉભા રહે એનાથી વધારે નહીં ઉભા રહે તા પાક આવી જાય હવે કમ્પ્લીટ ઈસોડા તો આપણે સરસ થાય છે ને આપણે શાકભાજી તો બધું વાવ્યું જ છે દૂધી ગલકા કારેલા ગુવાર ભીંડો બધું ચોરી ચોરી ગલકન હા તો હે ઓલ રાઉન્ડ કારેલા ટોટલી વસ્તુ એમ અને આપણા ઘીહોણા હે ને દેશી ટાઈપના હે ઓલા લાંબુ બી હે ને ઈ નથી એ હાઇબ્રિડ આવે ખાલી મોટા મોટા થઈ જાય પણ મીઠા નો લાગે આવા ના મીઠા લાગે અને આનું શાક સરસ થાય પણ આ લાઈટ કાઢીને કેમ ઉતારે બધે એ લાઈટ કઈ આ શાકભાજી ની લાઈટ છે ને તડકો લાગે ને એટલે અત્યારે કઈ બાંધ્યું નથી ના ઉનાળાનો તડકો તો અત્યારનો તડકો એવો હોય અત્યારે તો આમ તો જોઈને તો બહુ હરખું છે કારણ કે ડ્રેસ પહેરવા છે અને જીવવા જેવો સમય આવ્યો છે અને તમે હજી એવું ઈચ્છો છો કે હું લાજ કાઢું હાડી પહેરું છું એ સારી વાત કહેવાય અત્યારના સમયમાં એટલે અત્યારે સમય બહુ સારો એમ જીવવા જેવો છે ભલે ડ્રેસ પહેરે પણ તું તો સારી પહેરશ એટલે વાંધો નહીં સારું લાગે તો અમુક ઘીસોડા કેવડા મોટા મોટા થઈ ગયા ઘીસોડા તો આજ ઘણા ઉતરશે આખી ડોલ ભરાઈ જાય અને ઘીસોડામાં એક પ્રશ્ન છે કે આપણે વેલા ચડાવ દઈ ને હાથિયું હા નાખી તો તો ફેર સરસ પડે ઘીસોડા થાય ને એમાં પાછો અહીંયા ધોરિયાનો કાંઠો છે તલીના એટલે થોડા ખારા નથી થતા બહુ જ પાણી અડે ને તો આપણે ઘર પૂરતા થઈ જાય ને આપણે અડધો કિલો ઉતરી જાય ને એટલે હાલે બીજું કઈ આપણે નહીં એટલે જ વાવ્યું છે આપણે કઈ વેચવા તો જવું નથી આપણે ક્યાંય શાક ઘરનું લેવા ન જવું પડે હમણાં વેકેશન કરવા હજી આવ્યા નથી પછી હજી અમે પેલા વેકેશન કરી આવી પછી અમારે વેકેશન કરવા આવશે તો ત્યારે આપણે 15 જણા ઘરમાં થાવ હા તા શાક ધોમ ઉતરતું છે ત્યારે તો ઉતરતું જઈશ આપણે આ એક કેરો રાખવો છે સેલે પછી હા પાડજો આપણે માખરતાણું થઈને ત્યાં લગન ભલે રહ્યો તો એટલે તલી નીકળી જાય તો શાકભાજી રાખવું છે પછી તો અમે પાણીનો ક્યાંય ઉપયોગ નહીં થાય પડ્યું રહે અને આપણે ભીંડો તો કાંઈ ઘટે નહીં ને એવો થઈ ગયો છે હવે એમાં તો પછી તમારે ઉતારે નહીં પોગો એક કાતરા ઉતારવો પડશે ભીંડો તો ચોરી આપણે વાર છે હજી થોડીક ચોરી હજી 10 દી વહી જાય પછી ઉતરશે પણ આ ખડ એકેય દી નહીં જવા દે જોવો શાકભાજી નહીં દેખાય ઈ ખડ નીંદાઈ જાય આમના મતા મહેમાન 12-13 દિવસ એટલે આ બધું કામ આપણે સ્ટોક થઈ ગયો છે હા ખડ થઈ અને હવે આવી ગયું છે વેકેશન એટલે હવે આપણે બધું કામ દેવાંશી ને પપ્પાને હોપીને જાય છે એટલે આજે એટલે જ લઈ આવી ભેગા તો હું એકલી ઉતારી છે આ બધું જો ખડ થઈ ગયું છે ને નીંદવાનું છે ઈ વાત છે નીંદવું જો અને તલી વાઢવાની છે પછી પાકી જાય પછી એને આપણે તો તૈયાર તલના ઢગલા માથે આવું વેકેશન કરી તમે આવશો ને એ વેકેશન કરીને આવશો ને ત્યાં તલી પાકી જાય રીતે દાંતેડું દેવું ઓ ભીંડો ઘણો ઉતરશે ઉતારી ગયા તાનું શાક ખાઈ લીધું છે હા ભીંડો હું ને રૂહી પણ આને હે ને કોક સિંગ રહી ગઈ હોય ને એ પછી ગઈઢી થઈ જાય એટલે અત્યારે જેટલું ચડે ને એટલું લઈ લેવાનો અને આપણે શાક તો તાજું જ ખાવાનું જો શાકભાજીની ડોલ ભરીને થઈ ગયા કમ્પ્લેટ હા એમાં બધું શાક આવી ગયું થોડું બે કારેલા ને ગલકા ને ઘીસોડા ને હજી દૂધી નાની છે ઊંધિયું કરી નાખું કારેલા રખાય ઉદ્યામાં દેવાંશી પપ્પાને રસોઈનો વિષય નથી એટલે એ ગમે એમ કે ગમે એ શાક આવે હવે આપણે વાડીએથી આવી ગયા ઘરે ને કારેલા તો આપણે સવારે જ સાલ ઉતારીને મીઠાવાળા કરીને રાખી દીધા હતા આપણે સીધા કારેલાનું શાક બનાવવું ને બાયફા વગરના તો મીઠાવાળા કરીને કલાક એક રહેવા દઉં તો શાક બહુ કડવું ન થાય હાવ અને આપણે મસાલો તૈયાર થઈ ગયો છે ગાંઠિયા માંડવીનો ભૂકો લસણવાળી ચટણી ધાણા જીરું હિંગ ગોળ લીંબુ અને મીઠું બધો મસાલો આપણે હવે મિક્સ કરી લઈ અને કારેલા ભરી લઈ કારેલાનું શાક તો દેવાંશ પડ્યા હતા ને તો મને કે મમ્મી આનું શાક ખાવું છે આનું
એમાં કાંઈ ઘટે જ નહીં, મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. અને મસાલો જાજો નાખી એમ કારેલાના શાકમાં, એટલે કડવાનો તો પ્રશ્ન રે જ નહીં. મસાલો ચટપટો હોય એટલે શાક બધાને કારેલાનું ભાવે. દેવાંશ ક્યારે કેતો હોય મારે આનું શાક ખાવું. એમાં કાંઈ ઘટે જ નહીં. હવે આપણે કેરીની સીઝન આવી ગઈ છે, એટલે કેરીની સીઝન આવી જાય એટલે આપણે મેંગો લસ્સી ચાલુ થઈ જાય. અમારે લગભગ બધાયને તો બહુ જ ભાવે, બધાય ભાવતી જ હોય. એટલે આપણે લચ્છી પીવાની ઉનાળાની હોય ને આપણે લચ્છી બહાર પીવા જવાની નહીં, ઘરે જ બનાવી નાખવાની. આપણે દહીં લઈ લીધું, કેરી લઈ લીધી, ખાંડ ને બરફ. લચ્છીમાં જોઈ ખાલી એટલું જ. અને મુરત આજથી જ થયું છે, હા, એટલે હવે ચાલુ થઈ જાય. કારણ કે બહારની લસ્સી સારી હોય પણ ઘર જેવી તો ન જ હોય. આને એકય ન પોગે, કારણ કે આમાં અહીંયા કઈ 50 રૂપિયાની લસ્સી પીવો ને તો એમાં 20 રૂપિયાનો માલ ન જોઈએ, અને જોઈ 50 રૂપિયા ને એ પછી આના જેવી તો નહીં જ. નહીં જ ચોખ્ખી. આ દૂધ આપણી ઘરનું જોઈ ને આપણે તો. હા, હાલો હવે લચ્છી બનાવી નાખી. કે આપણે લચ્છી બની ગઈ, 5 મિનિટનું કામ છે. હા, એકદમ સરસ લચ્છી બનીને થઈ ગઈ તૈયાર, ને પીવા વાળા તૈયાર જ છે. આપણે બનાવી પણ પીવા વાળા જોઈ ને, નકર તો તમે બનાવી તો શું કરું. એટલે એકલી ભગવાનની દયા પીવા વાળા છે એમ. એમ જ છે, બનાવી ગમે એટલું પણ ખાવા પીવા વાળા જોઈ ને એમ. હાલે કૃતિકાને જ બહુ ભાવે પાછું. થાકી ગયો. અને કોને કીધું તું કે ભરજે? થાકી ગયો કામ કરી. મને કે મેં કેટલું કામ કર્યું, થાકી ગયો. લે કામ કર્યું. બોલે પડ્યો. હવે આને આમ ઝડપી નાખું પછી થાકી જઈશ તો પાછું. કેમ થાકી ગયો તું? હે કેમ થાકી ગયો? જા જા પછી થાકી જઈશ. નો થાકું કે બા ને આવીને કે બા મેં કેટલું કામ કર્યું, હું થાકી ગયો. કે લે યાર દેવાંશ રમે ને અત્યારે ભરીને તો જ સારું લાગે. આપણે રમી તો સારું ન લાગે. અલ્લા સમય હોય, બધે સમય નું કામ કરે. એ તો નાનપણ તો અલગ જ વસ્તુ છે. કેમ શીખવાય મને? જો જો જોઈ શીખવાડ એમ તો. અહીંયા પતાર પપ્પા થાકી જાય પણ થાકી જાય ઈ. ઈ કેમ કરવાનું? કેમ ઢગલો કરો. બસ હવે થાકી ગયા તો. હા, એની વાત સાચી છે. ઈ તો બિસાડો કયું નો કામ કરે, ભરે ટલવે. એટલે થાકી ગયો. એટલામાં નો થાકે, બહુ જાજુ ઢગલો કરી તો થાકી જાય કા. જો પણ બોર કેટલું કરે છે જો ને. જો થાકી જાય એટલું જ કરે છે. જો આ વખતે હે ને વાડીએ દેશી ખાતર આને લઈ જાજો. હે ખાતર ભરવા આવીશ તું વાડીએ? હે એટલે થાકે નહીં. જો ઢગલો કરી દીધો. જો અત્યારે આ મોતીના તોરણની બહુ ફેશન છે, એટલે આપણે મારા ફઈન દીકરી આ મોતીના તોરણ બનાવવાનું કામ કરે છે, એટલે આપણે એને આ રાજુલા મોતી તોરણનો ઓર્ડર દીધો હતો. એટલે આપણા હજી બધાય તોરણ બની નથી આવ્યા, એક રસોડાનું આવ્યું છે. ને આપણા દરવાજા તો એ કે બહુ મોટા માપ દીધો ને તો એ કે મોટા હે ને 3.5 ફૂટના. હા, એ કે તમારા બાયણા બહુ મોટા, એટલે કે તમારા રસોડાનું બાયણું છે ને એવડું કે અમારા રૂમનું બાયણું છે, એટલે એને એક રસોડાનું બનાવીને મોકલું. હજી 2 રૂમના બનાવવાના બાકી છે, પણ આપણે રસોડામાં જોઈ લઈએ કેવું લાગે છે, ટ્રાય કરી. એમાં કઈ ઘટે નહીં. અને નમૂનો તો મને જે ગમતો હતો ને એ મેં નખાવ્યો, એને મોકલા હતા 3-4 નમૂના. જોકે આ ભરત ગૂંથણનો તો આપણો વિષય છે જ નહીં, આપણે કઈ આવડતું નથી, ફાવતું નથી, શોખે નથી કે આપણે આ શીખી લઈએ, કારણ કે આપણી પાસે ટાઈમ જ નથી. ને આ વસ્તુ એવી છે કે ટાઈમ ની. હા, પણ અસલ બહુ સારું છે, કામ સારું છે, કામ એકદમ મજબૂત.
અને આ તોરણ જલ્દી તૂટે નહીં. હા. અને એને મને એવું કીધું છે કે તમારા સબસ્ક્રાઈબરને કોઈને બનાવવું હોય ને તો કેજો, ઓર્ડર દેજો એને, એટલે એ બનાવી દે, આપણે નંબર નાખશું આમાં. તોરણ એકદમ સરસ છે. એ પછી કેટલાનું બને ને હું ભાવ ને એની હારે વાત કરી લેવાની. હજી જો કે મારે વાત નથી, મને ખાલી મોકલું જ છે. આપણે બનાવ્યા છે ખાટિયા ઢોકળા, પણ આપણે નથી બનાવ્યા, બાએ બનાવ્યા છે. હું તો ખાલી આ દેવાંશી પપ્પાને જમવા બેહું છે ને એટલે ગરમા ગરમ ઘણો દેવા આવી છું ઉતારવા. અને આપણા મહેમાન છે દમબેન, એને ગયરું મિષ્ટાન કઈ નો ભાવે, એને તો તીખાના ભોગી, લસણ વાળી ચટણી, એવું તીખું ને તમતમતું ભાવે. એટલે ઈ કે મમ્મી મને, હજી બાને જ વાત કરે એમ કે મમ્મી મને ખાટિયા ઢોકળા જ ભાવે એમ. બાકે બાઈ હવારે તાત્કાલિક દડાવ્યું, પછી 10 વાગે આટો નાખ્યો, અને હવે એના ભાણેજને ગરમા ગરમ ખાટિયા ઢોકળા પેલા એને ખવડાવ્યા દમબેન ને. ઈ બધું બાઈ જ કર્યું, આપણે તો ગા ધોવા ગયા હતા. તો હવે દેવાંશી પપ્પાને આપણે દઈ દઈ. જો આપણા ખાટિયા ઢોકળા કઈ ઘટે નહીં એવા સરસ બની ગયા છે. એટલે આપણા માટે તો આપણે હજી વઘાર કરવાનો છે. જો ખાંડનું પાણી પીધું છે, અને દેવાંશી પપ્પાને વઘાર્યા વગર નહીં ભાવે, એટલે એ થોડાક બે ખાય એમ. એટલે એને પેલા દઈ દઈ ગરમા ગરમ. દમબેન કેવા બનાવ્યા ઢોકળા? તમારી મામીએ કેવા ખવડાવ્યા? મસ્ત બનાવ્યા. મામીએ બધી ઈચ્છા મારી પૂરી કરી. ખાટિયા ઢોકળા, શ્રીખંડ પૂરી, ટાણે ટાણી મામી ગરમા ગરમ, ભાભી મામી ગરમા ગરમ જમાડે છે. ખૂબ આનંદ આવ્યો, મોજ આવ્યો. ભગવાન ભાઈને જાજુ કામ દે, ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, લક્ષ્મીવાન, ખૂબ ઉભરે ભરાય. લાખ લાખ આશીર્વાદ મારા ભાઈને. મને તો ખાટિયા ઢોકળા વઘારેલા જ ભાવ્યા, એટલે મેં ઢોકળા સુધારી લીધા ને તેલ મૂકી દીધું ને હવે તેલે આવી ગયું. એટલે આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ. જેને ખાટિયા ઢોકળા ખાધે આમ થોડુંક એમ થતું કે દૂજારા જેવું, તો વઘારીને ખાઈ ને તો એવું કઈ થાય નહીં. એટલે કે રાઈ, જીરું, મીઠો લીમડો અને હિંગ, અને હવે આપણે ખાંડ વાળું જે પાણી કર્યું છે ને એ નાખી દઈએ. ખાંડવાળું પાણી થોડીક વાર ઉકળવા દેવું ને પછી આપણે એમાં ઢોકળા મિક્સ કરી નાખતો. એટલે આ ઢોકળા વઘારેલા ખાવ ને તો તમને જરીએ ડૂચારો ન ચડે. જો આપણા ખાટિયા ઢોકળા એકદમ વઘારીને ખાટા મીઠા થઈ ગયા, સરસ તૈયાર. હવે આપણે એમાં નાખી દઈએ ધાણા ભાજી. દેવાંશી પપ્પાને આપી દઈએ, એને હજી વારું ચાલુ જ છે.